આદરણીય રાજસ્વી મહાનુભાવ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે. ગોરધનભાઈ ઝડફિયા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. એમને સાંભળવા પણ એક લાવો છે. ખૂબ અભ્યાસુ વ્યક્તિત્વ છે એવા ગોરધનભાઈ ઝડફિયાનું પીપી સવાણી ગ્રુપ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું વિનંતી કરીશ આદરણીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબને કે તેઓ એમના વિચારોનું વાવેતર કરે. શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ જોરદાર તાળીઓથી વધારે. સુંદર પ્રસંગ છે અને છેલ્લા 18 વર્ષથી આદરણીય વલ્લભભાઈ અને પરિવાર સુરતમાં જે 500 થી વધારે દીકરીઓને પોતાની દીકરીઓ ગણીને જે પ્રેમ આપ્યો છે, આ એક અદ્ભુત પ્રસંગ છે. આ સામાન્ય વ્યવહારિક લગ્નના પ્રસંગો નથી. ઇતિહાસના પાનામાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે અવિસ્મરણીય હોય છે. એમાંની આ એક ઘટના છે. અને એટલા માટે આપણે તો આજે સવાણી પરિવારને ખાસ કરીને મહેશભાઈ જ્યારે વાત કરતા હતા, એક દીકરીનો બાપ કેવી રીતે લાગણી અને ભાવથી વાત કરે એવી વાત એ મહેશભાઈના હૃદયમાંથી નીકળતી હતી. અને કેવો સંયોગ છે! તમામ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાયના ભેદ વગર, જેમ આપણે કહીએ છીએ ને કે માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતી અમારી માં છે અને એમાં રહેનારા બધા જ અમારા ભાઈ ને બહેનો છે. આવો ભાવ સમાજ જીવનમાં રહેલા લોકો, એક ઉદ્યોગમાં રહેલા લોકો જ્યારે આ પરિવારને પોતાના ગણે, મને લાગે છે કે ગુજરાતે અને ખાસ કરીને સુરતે, હમણાં સૌજીભાઈ વાત કરતા હતા, આમ પીપી સ્વામીને જોઈએ તો એમ લાગે કે આદિવાસીઓને જાણે ખોળામાં લીધા. એક એવી વિચારની અહીંયા પ્રગટ થયું છે. એના માટે અમે હૃદયપૂર્વક વંદન કરીએ છીએ આ વિચારને. સર્વે સંતુ સુખીનો સર્વે સંતુ નિરામયા એ આદિ અનાદિ કાળથી ભારત વર્ષનો મંત્ર રહ્યો છે. પરંતુ સર્વે સંતુ નિરામયા સર્વે સુખીન સંતુ એ કરવાનો ભાવ એ સમાજમાં આપવું ને એ બહુ મોટી વાત છે. અને એના માટે ઈશાવાસ્ય ઉપનિષદનો કોઈએ સાકાર કર્યો હોય તો આ સુરતની ધરતીએ સાકાર કર્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યાત જગત. આ જગતમાં જે કંઈ છે એ ઈશ્વરનું છે. અને એટલા માટે તેન ત્યાગ તેન ભુંજિતા, એનો ત્યાગ કરીને ભોગવવાનું સવાણી પરિવારનો આ પ્રસંગ અને અહીંયા બેઠેલી આખી આગલી હરોળ એ જે કામ કરે છે. સ્વામી, અમે ગામડામાં આદિવાસી વિસ્તારમાં ફરતા હોય છે ને તો આપણે જોયા વગર પણ આપણા નામો અમે ગામડે ગામડે સાંભળ્યા. અંધકારમાં રહેલા એ આદિવાસીને ખભા પર ઉપાડવાનું કામ એક ભગવાધારી વસ્ત્ર જ્યારે કરતા હોય ત્યારે એમ લાગે કે આજે આપણી સંસ્કૃતિ આદિ અનાદ કાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી આપણા જે સંસ્કાર છે એ સંસ્કારની સરવાણી આજે વહેતી છે. નહીં તો આ તો વિજ્ઞાનનો યુગ છે, આકાશમાં ઉડવાનો યુગ છે, પણ સંસ્કારના મૂળિયા હજી મારી ધરતીના ધાવણમાં પડ્યા છે. એ આવા પ્રસંગમાંથી દેખાય કે આજે પ્રસંગમાં જે પ્રસંગને ઊભો કરવો એ વાત અલગ છે, પ્રસંગ બની જાય છે. પ્રસંગ ઊભો નથી કરાતો, પ્રસંગ બને છે. અને પ્રસંગ ક્યારે બને છે? જ્યારે હૃદયમાં ભાવ થાય. મહેશભાઈ જ્યારે દીકરીને વળાવતા હોય ને, અમે મહેશભાઈને માંડવે ઘણી વાર જતા જોયા અને સાથે પણ ગયા. એમ લાગે કે આ પુણ્ય
કે પાપ ઉપરવાળા હિસાબની તો અમને ખબર નથી, પણ એટલી ખબર છે કે દીકરીઓને માથે હાથ મૂકી દો ને, બેટા હું બેઠો છું, તું મૂંઝાતી નહીં, આનાથી મોટો કોઈ આશીર્વાદ નથી. અને એટલા માટે આજે આપણે ખૂબ એવા પ્રસંગમાં બધા ભેગા થયા છે, ત્યારે આપણા જે 16 સંસ્કાર છે એમાંનો આ વિવાહ સંસ્કાર અને દીકરાને જમાઈઓને સાસુઓને પૂજા કરાવવાની, આ તો અદ્ભુત. એકવાર દીકરીને પોતાની દીકરી માનીને દીકરીને પૂજા કરી લે, એ સાસુ એ દીકરીને ક્યારેય નડશે નહીં. એ ભાવ એમાં પેદા કરે છે અને એ ભાવ આપણા બધા માટે ખૂબ આદરણીય છે. હું આપ સૌને, અહીંયા ઉપસ્થિત બહુ બધા મહાનુભાવો છે, હું એટલું કહીશ કે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી આખા રાજ્યે પ્રેરણા લીધી છે આવા પ્રસંગોની. હમણાં વાત કરતા હતા ને સૌજીભાઈ, આપણામાંથી પ્રેરણા લે એનાથી મોટું આપણું સદભાગ્ય જ ના હોય. અને એટલા માટે આપણે આ સદભાગ્ય બધાએ ભેગા થઈને કર્યું છે અને કોઈની પાસે માગ્યા વગર કર્યું છે. સૌથી મોટી તો વાત એ છે કે ક્યાંય માગ્યા વગર કર્યું છે ને એને હૃદયપૂર્વક વંદન કરું છું. અહીંયા જે દીકરા દીકરીઓ આ પ્રસંગમાં જોડાયા છે, એ દીકરા દીકરીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, જીવનમાં ખૂબ આગળ વધે. અને મહેશભાઈ, આપ હંમેશા માટે આ કામને ચાલુ રાખજો અને જ્યાં સુધી આપણા જીવનમાં પ્રસંગમાં કરી શકાય ત્યાં સુધી આ પ્રસંગને ચાલુ રાખજો. આ એક એવી જ્યોત છે જે બુઝાય નહીં, એની આપણે બધા ચિંતા કરીએ. એ જ અભ્યર્થના. આપ સૌને હૃદયપૂર્વકના વંદન. ભારત માતા કી જય. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર આદરણીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ.